રાજકોટ રેલવે સ્ટેશન હવે વધુ અત્યાધુનિક બન્યું છે। મુસાફરોની સુવિધામાં વધારો કરતા અહીં સ્માર્ટ ડિજિટલ લોકર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ નવી સેલ્ફ સર્વિસ ક્લોકરૂમ સુવિધા મુસાફરોને તેમનો સામાન સુરક્ષિત, સ્વચાલિત અને ડિજિટલ રીતે સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડશે। ખાસ કરીને એવા મુસાફરો જે થોડા કલાકો માટે રાજકોટની મુલાકાતે આવ્યા હોય, તેઓ પોતાનો ભારે સામાન આ લોકરમાં મૂકીને નિશ્ચિત થઈ શહેરની મુલાકાત લઈ શકશે। આ અત્યાધુનિક પહેલથી રેલવે સ્ટેશન પર ભીડ ઓછી થશે અને મુસાફરોને ઝડપી અને સલામત સેવા મળશે। રેલવે તંત્રના આ નિર્ણયથી મુસાફરોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। मेरा नाम सूर्य नारायण है, सूर्या। कहाँ जा रहे हो आप? मैं हैदराबाद से आए हैं, मैं द्वारका देखने को। अभी आया है, स्टार्टिंग लगेज लेके आए हैं। मैं एक्चुअली आई एम सर्चिंग फॉर लॉकर, लगेज लॉकर। सो बहुत बहुत अच्छे है, बहुत सुंदर, बहुत सुपर सुपर टेक्नोलॉजी। विद इन टाइम भी सेव हो गया, मेरे को मनी भी सेव हो गया। यस यस यस, मेन दैट इज़ द चोरी का चांसेस नहीं है। मेरा मोबाइल रजिस्टर्ड है, विद इन सेकंड्स में हो गया। ઓટીપી દબાના બાદ મેં ઓપન હોતા ડોર। અર્જુન અજાણી। એમાં એવું છે કે પહેલાંના જ્યારે આપણે વેઇટિંગ રૂમ કે ત્યાં બેસવું હોય ને, તો એના પછી આપણે ક્યારેક બહાર જવું હોય ત્યારે આપણે લોકર રૂમમાં સામાન રાખતા। ત્યારે બધાને એવી કમ્પ્લેન હતી કે સામાન ચોરી થઈ જાય છે, લોક તૂટી જાય છે। એના માટે ગવર્મેન્ટે આપણે નવી સુવિધા આપી છે રેલવે તરફથી કે ઓટીપી બેઝડ આપણે સામાન રાખી શકીએ, કે તમે આમાં સ્કેન કરીને બધી ડિટેલ પ્રોસિજર ફોલો કરો અને પછી તમારો સામાન સેફ રહે અને તમારા ઓટીપી સિવાય શું કહેવાય આપણે આ જે ડોર છે એ ઓપન ન થાય। ઉપયોગ કરવાનો છે આમાં આપણે QR કોડ આપેલો છે। QR કોડ સ્કેન કરી અને પછી તમારા ફોનમાં બધી જે ફોલો કરવાની સ્ટેપ બાય સ્ટેપ કે શું આગળ કરવાનું છે એ તમે બધા સ્ટેપ્સ ફોલો કરશો એટલે એના પ્રમાણે આ બધી થશે। ચાર્જસ આપણે બધા મેન્શન કરેલા જ છે કે પર અવર્સ કેટલા છે કે શું છે એ બધું। રિસ્પોન્સ અત્યાર સુધીમાં સારો છે। હમણાં નવું જ આપણે ઓપન કરેલું છે અહીંયા, એપ્રોક્સિમેટલી 1 વીક જેવું થયું છે। એમાં રિસ્પોન્સ અત્યારે સારો આપે છે કે બધા પબ્લિક તરફથી કે એના માટે કે ફેસિલિટી રેલવે તરફથી આ નવી કંઈકને સારી આવે છે।